ચાલ દીકરાઓ આપણે આના આ ટોપિક પર જતા પહેલા આપણે એક ટોપિક જોઈ ગયા, મોલ અને ઉષ્માગતિશાસ્ત્ર વચ્ચેનો સંબંધ અને મોલ અને ઉષ્માગતિશાસ્ત્ર વચ્ચેનો નિયમ, એવું કંઈક સમજાવો, એવો કંઈક સવાલનો જવાબ આપણે જોયો. એના પહેલા જોયો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સમજાવો. બરાબર, બે સૂત્ર મોડે કરવા આપણે કીધેલા છે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. અને મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંત જે ખરો તે સમજાવ્યો, તેમાં આપણે એક સૂત્ર તૈયાર કર્યું, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા એન ગેસ આરટી. તો ડેલ્ટા એન ને આપણે વ્યાખ્યાયિત કર્યું કે ભાઈ ડેલ્ટા એન એટલે શું, તો કે નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. અને વાયુરૂપ પ્રક્રિયક કે નિપજ હોય તે જ ગણાય, સોલિડ કે લિક્વિડ ગણાતા નહીં મળે. એટલે કે ઘન અને પ્રવાહી પદાર્થોના મોલ આપણે કાઉન્ટ કરતા હોતા નથી. એની ચર્ચા આપણે કરી દીધી. હવે અહીંયા જે ટોપિક આપ્યો છે એના પછીનો એક્ઝેક્ટ એના પછીનો ટોપિક છે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ સમજાવો. દીકરાઓ આ સવાલ જે ખરો તે 2 માર્કની અંદર પૂછાય. હવે 2 માર્કમાં આટલું બી પૂછાય ભાઈ માત્રાત્મક ગુણધર્મ, તો એની વ્યાખ્યા લખવાની ને 2-4 એના ઉદાહરણ આપવાના. વિશિષ્ટ ગુણધર્મની વ્યાખ્યા લખવાની ને એના 2-4 ઉદાહરણ આપવાના. પણ બહુ સરળ છે. એટલા સારું બહુ સરળ છે કે માત્રાત્મક ગુણધર્મની વ્યાખ્યા બી બહુ સરળ અને વિશિષ્ટ ગુણધર્મની વ્યાખ્યા પણ બહુ સરળ. મેં એના ઉદાહરણ બધા જ લખી દીધા છે, જે તમને JEE નીટની અંદર બી કામ લાગી શકે અને 12માં પણ કામ લાગી શકે. તો એ માત્રાત્મક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ. ભાઈ માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો કે પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો, આ જે વાક્ય રચના છે એ જ પ્રમાણે વ્યાખ્યા લખાવી જોઈએ. પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો, ગુણધર્મના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા, દ્રવ્યનો જથ્થો એટલે આ દ્રવ્ય, પછી મેં ઓબ્લિક કરેલું છે કદ, પછી મેં કરેલું છે પરિમાપ, પણ આપણા ચોપડીની અંદર ખાલી દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, તેને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. એટલે પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે, કદ અને પરિમાપ પણ આવે તો પર આધાર રાખે, તેને માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. હવે વ્યાખ્યા જો બહુ સરળ એટલા સારું કે આમાં જે વસ્તુ લખી તેનાથી ઉલટી અહીંયા પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા, કદ, પરિમાપ પર આધાર રાખતા અહીંયા નથી, અહીંયા આધાર રાખે છે. બરાબર, એના ઉપર આધાર રાખે ને એના ઉપરની આધાર રાખે, એટલું જ ખાલી આપણે યાદ રાખવાનું છે. પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે તો તે માત્રાત્મક ગુણધર્મ, અને ન રાખે તો તે વિશિષ્ટ ગુણધર્મ. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉદાહરણ બહુ બધા મેં લખ્યા છે. પહેલું લખ્યું કદ. કદ એટલે વોલ્યુમ જેને કહીએ, એટલે એને V થી દર્શાવાય. મોલન્સ જે ખરો એને N થી દર્શાવાય. દળ તમે જાણો એમ એ ગિબ્સની મુક્ત ઉર્જા, આ તમને અત્યારે બી આવશે, આ ચેપ્ટરની અંદર બી આવશે, પણ પછીથી. એન્ટ્રોપી પછીથી આવશે. એન્થાલ્પી આવી ગયું. એન્ટ્રોપીને S કહેવાય. ગિબ્સ નામના વૈજ્ઞાનિકે વધેલું એટલે G નામ આપેલું. એન્ટ્રોપી S કહેવાય. એન્થાલ્પી H એ આવી ગયું. આંતરિક ઉર્જા જે ખરી U એ પણ આવી ગયું. ઉષ્માધારિતા, તો કે આના પછીનો ટોપિક જે ખરો તે ઉષ્માધારિતાનો જ છે. ચોપડીમાંથી નીકળી ગયેલો છે, એટલે હવે જે આપણને જે સિલેબસ આપ્યો છે 30% કટ વાળો જે સિલેબસ આપ્યો તેમાં ઉષ્માધારિતા નીકળી ગયેલું છે. પણ આપણે ચલવી દઈશું, કે આપણે પૂરેપૂરું ચલવી દઈશું. બળ એ તમે જાણે, અને સપાટીનું ક્ષેત્રફળ. તો આમાંથી તમે 2-3 એક્ઝામ્પલ આપી શકો. પણ કેવું, તો કે MCQ સ્વરૂપે પૂછાઈ જાય કે ટૂંકા સવાલ સ્વરૂપે પૂછાઈ જાય, ત્યારે આપણે આ બધું જ યાદ રાખવું પડે. ઓકે, તો જ આપણને પૂરેપૂરા માર્ક મળી શકે. ઓકે, વિશિષ્ટ ગુણધર્મ. ભાઈ પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા પર, કદ, પરિમાપ પર આધાર રાખતા નથી. પછી એક વાક્ય મેં વધારેનું લખ્યું છે, પરંતુ દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખે. ઘણી વખત આ બી MCQ કે ટૂંકા સવાલ સ્વરૂપે આપણને આવી શકે, દ્રવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે તેવા ગુણધર્મને વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે હું જનરલી બોલી જતા પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધાર ન રાખે તેને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીએ. પણ હાથે હાથે આ વાક્ય લખેલું એટલે પેલા તપાસનારને ક્લિયર કટ ખબર પડે કે આ છોકરાને બરાબર ખબર છે અને એની પ્રિપેરેશન બરાબર છે, તૈયારી બરાબર છે.
તો એ આપણને ખબર પડે. એટલે આ વાક્ય બી આપણાથી લખાવવું જોઈએ. ઓકે, એક્ઝામ્પલ તરીકે બહુ બધી વસ્તુઓ આપી છે જે મેં અહીંયા બધી જ લખી, પણ આપણે બધી લખવાની જરૂર નથી, પણ અમુક અમુક આપણને યાદ રહેવી જોઈએ. જેમ કે મોલર કદ, ભાઈ વીએમ લખેલું છે, અહીંયા કદ લખેલું છે અને અહીંયા વીએમ લખેલું. મોલર કદ બંને વસ્તુ અલગ છે દીકરા. મોલર ઉષ્માધારિતા, અહીંયા ઉષ્માધારિતા છે અને અહીંયા છે મોલર ઉષ્માધારિતા સીએમ. ઘનતા ડી, ઓકે આ યાદ રાખવાનું છે. વિશિષ્ટ ઉષ્મા દબાણ એટલે કે પી, તાપમાન ટી, મોલારિટી, નોર્માલિટી, સાંદ્રતાના બધા એકમો. સાંદ્રતાના બધા એકમો એટલે તમે ચેપ્ટર 1 ની અંદર સાંદ્રતાના બધા એકમો જોઈ ગયા. મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, percentage of W by W, percentage of W by V, આ બધી વસ્તુ, મોલન્સ, આ બધું જોઈ ગયા. તો એ બધા જ એકમો આની અંદર આવી શકે. ગલન બિંદુ, TF, ઉત્કલન બિંદુ, TB, કોષ પોટેન્શિયલ, આ બધી વસ્તુઓ જે મેં લઈ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કે કોષ પોટેન્શિયલ, એ તમને 12માં આવશે. પણ એ બી યાદ રાખ, ઈ સેલ એ પણ અત્યારથી જ આપણે તૈયાર રાખવાનું, કેમ કે JEE નીટ ની અંદર આવી શકે. ઉષ્મા વાહકતા કે, વક્રી ભવનાંક, પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા કદાચ તમને આવી ગયું, બરાબર? ઓકે, pH મૂલ્યો અને બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ છે, વિશિષ્ટ વાહકતા છે, વક્રી ભવનાંક, એ બધી વસ્તુઓ જે ખરી તે તમને 12માં આવવાની. પણ આ જે ખરી એ ઘણા બધા આપણને, જેમ કે ઘનતા યાદ રહેવી જોઈએ, તાપમાન યાદ રહેવું જોઈએ, મોલારિટી તો નહીં, પણ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, આ વક્રી ભવનાંક, આ 3 શબ્દ જે ખરા તે યાદ રહેવા જોઈએ. તો એ તમે એક્ઝામ્પલ થકી બતાવી શકો. આમાં પણ કદ, મોલન્સ, દળ ઈઝી છે. આ ઉષ્માધારિતા, બળ, સપાટીનું ક્ષેત્રફળ, તો એ એક્ઝામ્પલ તમે આપી શકો. હવે બે ચાર એક્ઝામ્પલ આપો તો જ 2 માર્ક તમને મળી શકે, નહીં તો મળી શકે નહીં. હવે આનાથી વધારે એક વસ્તુ બતાવવા જઈ રહેલો છે, એની જ વાત એમ કે માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મને તમે અલગ કેવી રીતના ઓળખી શકો. તો આ કાઢ નાખતો છું, જરા પોઝ કરીને લખી લેજો. આ બધી જ વસ્તુઓ કદાચ બુકની અંદર નહીં આપેલી હોય. દીકરા, હવે મેં માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મનો તફાવત કેવી રીતના નક્કી કરી શકાય અથવા ભેદ કેવી રીતના નક્કી કરી શકાય તે એક એક્ઝામ્પલ થકી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ઉદાહરણ તરીકે મેં એક લઈ લઉં કે ભાઈ મારી પાસે એક આ પાત્ર છે, બરાબર? અને એ પાત્ર જે ખરું એનું તાપમાન T અને કદ જે ખરું તે શું છે? V છે. એટલે કે આ પાત્રનું કદ હશે V અને તાપમાન હશે T. ઓકે, જ્યારે મેં એ પાત્રને, ધ્યાન આપજો, એ જ પાત્ર લખતો છું અહીંયા, એટલું જ છે, અને મેં એને 2 ભાગમાં વિભાજિત કરું તો ત્યારે શું થશે? તો કે 2 ભાગમાં, 2 સરખા ભાગમાં વિભાજિત કર્યું. આ પાત્ર છે, એ જ પાત્ર છે, એકનું એક જ પાત્ર છે, આ પણ તે જ છે, કોઈ વાંધો નથી. પણ આ પાત્ર જે ખરું તેને મેં પહેલા વિભાજિત નહીં હતું, હવે મેં એને વિભાજિત કરી નાખ્યું 2 સરખા ભાગમાં. હજુ બી તમને કોઈ વખત જોઈને એવું લાગે સરખો ભાગ નહીં હોય, આ રીતના તમે એને 2 ભાગમાં વિભાજિત કરો. તો વિભાજિત કરવાથી શું થાય ખબર? તો કે જ્યારે તમે આ પાત્રની વાત કરીએ તો આ પાત્રમાં તાપમાન જે ખરું તે આખા પાત્રમાં સરખું હશે, કદ જે ખરું તે V હોવાનું. પણ જ્યારે મેં આ પાત્રને, એ જ પાત્રને વચ્ચેથી વિભાજિત કરું, એટલે 2 ભાગમાં વિભાજિત કરી દેવું, તો કદ, અહીંયાનું કદ જો માપવું હોય તો તે તમારું કદ જે ખરું તે V/2 થઈ જશે. આ પણ V/2 ગણાય, કેમ કે અડધું થઈ ગયું. કદ જે ખરું તે કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. જ્યારે તાપમાનની વાત કરો તો અહીંયા તાપમાન જેટલું હશે તેટલું જ તાપમાન અહીંયા બી હોવાનું. તો તાપમાન બંને બાજુ કેવું હોવાનું? સરખું. પણ કદ જે ખરું તે બંને બાજુએ સરખું હશે નહીં, કદ વિભાજિત થઈ ગયું. તો એનો શું મતલબ થઈ ગયો? તો કે તમે માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મની અંદર જો, તો માત્રાત્મક ગુણધર્મની અંદર તમને કદ હશે, જ્યારે વિશિષ્ટ ગુણધર્મની અંદર તમને તાપમાન હશે. જો મતલબ શું થઈ ગયો? તો કે તાપમાન એ કેવું છે? તાપમાન એ આ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર નહીં આધાર રાખે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખતું નથી, જથ્થા પર આધાર રાખતું નથી. કેમ નહીં રાખે? તો કે તાપમાન જે ખરું તે પાત્રને અડધું કરી નાખ્યું તો બી, વચ્ચેથી વિભાજિત કરી નાખ્યું તો બી બંને બાજુએ તાપમાન કેવું રહેવાનું? સરખું જ. એટલે એ દ્રવ્યના જથ્થા ઉપર નહીં આધાર રાખે. જ્યારે કદ જે ખરું, તો કદની વાત કરીએ તો આ ગુણધર્મ કેવો છે? તો કે વિશિષ્ટ.
કેવો છે? વિશિષ્ટ ગુણધર્મ છે. ધ્યાન આપજો, વિશિષ્ટ ગુણધર્મ છે. અને આ કદ જે ખરો એ માત્રાત્મક ગુણધર્મ છે. કેમ? માત્રાત્મક ગુણધર્મમાં આપણને એવું કીધું કે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. તો આ જે જથ્થો હતો તે અડધો થઈ ગયો, મતલબ આટલો પોર્શન એટલે v/2, પેલો જે ખરો તે v/2. તો કદ જે ખરું તે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. એટલે તમે બે નો તફાવત જોઈ શકો કે ભાઈ બે ગુણધર્મ આપણે જોયા, એક તાપમાન અને એક કદ. આ પાત્રનું તાપમાન T હતું અને કદ જે ખરું તે V હતું, પણ એને મેં વિભાજિત કરી નાખ્યું તો તાપમાનમાં કોઈ ફરક નહીં પડ્યો. મતલબ તાપમાન એવો ગુણધર્મ છે કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી. બંને સાઈડે તાપમાન જેટલું સરખું જ રહેવાનું, બરાબર. પણ કદ જે ખરું તે વિભાજિત થઈ જશે. કદ અહીંયા હતું આખું, પણ હવે અડધું થઈ ગયું, એટલે તમારે કોઈ પણ ભાગ જે ખરો તે v/2 થી બતાવવો પડે. મતલબ કદ જે ખરું એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે, અને જે વસ્તુ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે એને માત્રાત્મક કહેવાય. ની આધાર રાખે એને શું કહેવાય? તો કે વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. એટલે તમે કહી શકો કે કદ અને તાપમાન એ કેવી રીતના તમે દર્શાવી શકો કે ભાઈ તાપમાન સમાન જ રહી, એટલે તાપમાન બદલાતું નથી. તો કદ એક એવો ગુણધર્મ થઈ ગયો તો કે માત્રાત્મક, અને તાપમાન એક એવો ગુણધર્મ થઈ ગયો તો કે વિશિષ્ટ ગુણધર્મ થઈ. આ ઉદાહરણથી તમે બતાવી શકો. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ જે ખરો તેનો ભેદ તમે બતાવી શકો કે ભાઈ કયું વિશિષ્ટ ગુણધર્મ કહેવાય અને કયું માત્રાત્મક ગુણધર્મ કહેવાય. ઓકે દીકરાઓ?